નમસ્કાર. ધોરણ 5 વિષય આસપાસ પ્રકરણ 15 ઠંડુ અને ગરમ. તેમાં બાળકોએ 3 વસ્તુઓ ભેગી કરી છે: ફુગ્ગો, પેનનું ઢાંકણ અને પાન. એમાં બાળકો એના અવાજ કરશે. એમાંથી સૌથી વધુ અવાજ કોનો આવે છે અને સૌથી ઓછો અવાજ કોનો આવે છે? ચલો આપણે તેને જોઈએ. હવે બાળકો કહેશે કઈ વસ્તુની સિસોટી વધારે વાગે છે અને કઈ વસ્તુની સિસોટી ઓછી વાગે છે. બાળકોએ કાગળની બનાવેલી સિસોટી વગાડશે. અને તેના જુદા જુદા અવાજ કાઢશે. બાળકો હવે છાતીનું માપ લે છે એ આપણે જોઈએ. આ નોર્મલ છાતીનું માપ છે. હવે બાળક કૂદકા મારશે અને પછી એનું માપ માપવામાં આવશે. નોર્મલ છાતીનું માપ 28 હતું. કૂદકા માર્યા પછી છાતીનું માપ 32 થયું. હવે આપણે આ કાચ પર 3 થી 4 વાર ફૂંકો મારીને પછી આપણે તેને જોઈશું કે તેમાં શું થાય છે. અને હવે કાચ થોડો ઝાંખો થઈ ગયો છે. જ્યારે હવા ઉપરની દિશામાં જાય છે ત્યારે સાપ ઘડિયાળના કાંટાની જેમ ગોળ ગોળ ફરે છે. જ્યારે તરફ જાય છે ત્યારે સાપ ઘડિયાળના વિરુદ્ધ દિશામાં ફરે છે. સાપના હલનચલનથી ખબર પડે છે કે હવા ઉપર જાય છે કે નીચે.